જામનગરનો પ્રથમ માઇલસ્ટોન પ્રોજેક્ટ કહી શકાય એવો તમે પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો, જે છે સિલ્વર સ્કાય. તો વાય જામનગર એઝ અ બેઝ? વાય નોટ રાજકોટ? વાય નોટ અમદાવાદ? વાય ઓનલી જામનગર? મેં તમને પહેલા કીધું એમ કે ખબર નહીં, જામનગરનો એક લગાવ પહેલા તો એ, અને બીજા નંબરમાં મારું સ્કૂલિંગ અહીંયા થયું, હું નાનપણથી મોટો અહીંયા થયો, જામનગરની ગલીઓથી વાકેફ હતો. અને રિયલ એસ્ટેટ એક એવો બિઝનેસ છે કે તમને એની જિયોગ્રાફિક નોલેજ ખૂબ મહત્વની વસ્તુ છે. કયા એરિયામાં કેવા માણસો રહે છે, એ લોકોની શું જરૂરિયાત છે, હરેક એરિયાના અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. નવા સિટીમાં જ્યારે જતા હોય આપણે, ત્યારે સિટીને આપણે પૂરું સમજતા બહુ ઝાઝો ટાઈમ લાગતો હોય છે. જ્યારે નાનપણથી આપણે મોટા થયા, આપણને લગભગ એરિયાના આઈડિયાસ હોય, પછી જ નવા ડેવલપિંગ એરિયા થતા હોય એ તો થતા જ હોય, પણ રૂટીનમાં એવી વસ્તુ મગજમાં સેટ જ હોય કે પટેલ કોલોની એટલે શું છે, સર્વસેક્શન રોડ એટલે શું છે, પાર્ક કોલોની શું છે, ત્યાં લોકોની નીડ શું હોય, એ બેઝિક નીડ આપણને ખ્યાલ હોય. બીજા નંબરમાં પોટેન્શિયલ વાઇઝ જોઈએ તો જામનગરમાં ઘણું બધું પોટેન્શિયલ છે. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ જામનગરમાં આપણે કેરિયર સ્ટાર્ટ કરીએ.